નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેઠ જે.એસ. સોનાવાલા હાઈસ્કૂલ અમદાવાદ ધોરણ 12 સાયન્સ પ્રકરણ 10માં આપ સર્વેનું સ્વાગત છે. અગાઉના લેક્ચરમાં આપણે હેલો આલ્કેનનું નામકરણ કઈ રીતે કરી શકાય, હેલો આલ્કેનમાં કેટલા પ્રકાર હોય છે એનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આજે આપણે હેલો આલ્કેનમાં જોવા મળતો સી બોન્ડ એક્સ બંધ કેવા પ્રકારનો સ્વભાવ ધરાવે છે એની ચર્ચા કરીશું. હવે કાર્બન પરમાણુની સરખામણીમાં હેલોજન પરમાણુની વિદ્યુતઋણતા વધુ હોય છે અને એ તો આપણે અગાઉ પણ શીખી ગયા છીએ, કારણ કે કાર્બન પરમાણુનો જે સમૂહ છે એના કરતાં હેલોજન પરમાણુના સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું જોવા મળે છે. પરિણામે આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં જોવા મળતો કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ ધ્રુવીય હોય છે. એટલે કાર્બન પરમાણુ પર આંશિક ધન વીજભાર હોય છે, જ્યારે હેલોજન પરમાણુ કાર્બનની સરખામણીમાં આંશિક ઋણ વીજભાર ધરાવે છે, જે આપણે નીચે આપેલા બંધમાં જોઈ શકીએ છીએ. સી બોન્ડ એક્સ બંધ આપણને દર્શાવેલો છે, જેમાં કાર્બન તરફ પ્લસ ડેલ્ટા અને એક્સ તરફ માઇનસ ડેલ્ટા આપેલું છે, જે આંશિક ધન વીજભાર અને ઋણ વીજભાર આપણને દર્શાવે છે. આવર્ત કોષ્ટકમાં પણ આપણે જોઈએ છીએ કે સમૂહમાં નીચેની તરફ જતા હેલોજન પરમાણુના કદ વધતા જાય છે. ફ્લોરિન પરમાણુ છે એનું કદ સૌથી નાનું અને આયોડિન પરમાણુનું કદ સૌથી મોટું જોવા મળે છે. પરિણામે કાર્બન અને હેલોજન વચ્ચેના બંધની જે બંધ લંબાઈ છે એ પણ સી બોન્ડ એફથી લઈ અને સી બોન્ડ આઈ તરફ જતાં વધતી જોવા મળે છે. તો એ જે વિશિષ્ટ બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી અને દ્વિધ્રુવીય ચાકમાત્રાના જે મૂલ્યો છે એ કોષ્ટક 10.2ની અંદર દર્શાવેલા છે. હવે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોને આલ્કોહોલ સંયોજનોમાંથી ઉત્તમ રીતે બનાવી શકાય છે અને સહેલાઈથી મેળવી પણ શકાય છે. એટલે આલ્કોહોલમાં રહેલો જે બોન્ડ OH છે એ બોન્ડ OHને કોઈપણ હેલોજન પરમાણુ વડે વિસ્થાપિત કરતા હેલો આલ્કેન સંયોજનો મળે છે. હવે અહીં જુઓ, આપણને CH3F, CH3Cl, CH3Br અને CH3I એમ ચારે ચાર હેલોજન પરમાણુ માટે આપણને જુદા જુદા સંયોજનો દર્શાવેલા છે. હવે એમાં જુઓ, તમે બંધ લંબાઈ જોઈ શકો છો. CH3Fમાં ફ્લોરિનનું કદ સૌથી નાનું હોવાને કારણે બંધ લંબાઈ 139 પિકોમીટર છે. એ ક્રમશઃ વધતી જાય છે. અને CH3Iમાં આઈનું પરમાણુય કદ સૌથી વધારે છે. પરિણામે એમાં બંધ લંબાઈ 214 પિકોમીટર જોવા મળે છે. હવે સી બોન્ડ એક્સ બંધમાં બંધ એન્થાલ્પીનું જે મૂલ્ય છે, એટલે બંધ તોડવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય એ જેમ બંધ લંબાઈ ઓછી એમ બંધ તોડવા માટેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઊંચું હોય. જે CH3Fમાં 452 છે એ પછી ધીરે ધીરે ઘટતું જાય છે અને CH3Iમાં બંધ લંબાઈ સૌથી વધુ છે, માટે એમાં 234 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે દ્વિધ્રુવીય ચાકમાત્રા છે, એ દ્વિધ્રુવીય ચાકમાત્રા પણ નાના પરમાણુમાં સૌથી વિશેષ જોવા મળશે અને એ પછી ધીરે ધીરે ઘટતી જશે અને CH3Iમાં સૌથી ઓછી છે. હવે આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ માટે જુદી જુદી પદ્ધતિઓ જોઈએ. હવે એ પદ્ધતિઓમાં સૌપ્રથમ આપણે અગાઉ જોયું એમ કે આલ્કોહોલ સંયોજનોમાંથી ખૂબ સહેલાઈથી હેલોજન સંયોજનો મેળવી શકાય છે. આલ્કોહોલ સંયોજનોની સાંદ્ર હેલોજન એસિડ એટલે કે HCl, HBr કે HI સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા તો ફોસ્ફરસ હેલાઇડ PCl3 અથવા તો PCl5 સાથે અથવા થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થશે અને એ વિસ્થાપન આપણે જે હેલોજન પરમાણુ વડે કરીશું એ હેલોજન પરમાણુને અનુરૂપ આપણને નવીન હેલોજન પરમાણુ ધરાવતું આલ્કાઇલ હેલાઇડ પ્રકારનું સંયોજન મળશે. આ પ્રક્રિયા માટે થાયોનિલ ક્લોરાઇડને અગ્રિમતા આપવામાં આવે છે, કારણ કે પ્રક્રિયામાં SO2 અને HCl વાયુઓ સાથે આલ્કાઇલ હેલાઇડ બને છે અને પ્રક્રિયાથી બનતી બે જે નિપજો છે SO2 અને HCl બંને કેવા સ્વરૂપમાં છે? વાયુમય સ્વરૂપમાં. અને વાયુમય સ્વરૂપમાં રહેલી નિપજને આપણા આલ્કાઇલ હેલાઇડમાંથી સરળતાથી દૂર કરી શકાય. પરિણામે શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ આપણે મેળવી શકીએ.
પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો છે એની HCl સાથેની પ્રક્રિયા માટે ઝિંક ક્લોરાઇડ ZnCl2ની ઉદ્દીપક તરીકેની આવશ્યકતા રહે છે. તૃતીયક આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયા ઓરડાના તાપમાને માત્ર સાંદ્ર HCl સાથે હલાવવાથી પણ પૂર્ણ થાય છે. એટલે પ્રાથમિક પ્રકારના આલ્કોહોલ છે એની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે અને વધુ ઉચ્ચ પરિબળોની જરૂરિયાત પડશે. જ્યારે 3-0 પ્રકારનો જે આલ્કોહોલ છે એ આલ્કોહોલને આપણે ઓરડાના તાપમાને ફક્ત સાંદ્ર HCl સાથે હલાવીને પણ એ પ્રક્રિયાને પૂર્ણ કરી શકીશું. આલ્કાઇલ બ્રોમાઇડની બનાવટ માટે HBr એ આપણો હેલોજન એસિડ છે. 48% સાંદ્રતા ધરાવતો HBr લેવાનો છે અને એની સાથે એને સતત ઉકાળવામાં આવે છે. તે RIની સારા પ્રમાણમાં નિપજ મેળવવા માટે 95% ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4 માં આલ્કોહોલ સંયોજનોને સોડિયમ અથવા પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરીને એ મેળવી શકાય છે. હેલો એસિડ જે છે એટલે HCl, HBr કે HI છે એની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોઈએ તો 3-0 સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે, એનાથી ઓછું 2-0 અને એનાથી ઓછું 1-0. એટલે જેમ પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય એમ આપણે વધારે સાંદ્ર પરિબળોનો ઉપયોગ કરવો પડશે. સામાન્ય રીતે લાલ ફોસ્ફરસની બ્રોમિન અને આયોડિન સાથે પ્રક્રિયા થવાથી સ્વસ્થાને આપણને અનુક્રમે ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અને ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ મળે છે. હવે મિત્રો જે પ્રક્રિયાઓ આપણે જોઈ એ પ્રક્રિયાઓ આપણને સમીકરણ સ્વરૂપે અહીં દર્શાવેલી છે. ROH આપણો આલ્કોહોલ છે વત્તા HCl એ આપણા માટે હેલોજન એસિડ છે. ઝિંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં એમાંથી RCl આપણો આલ્કાઇલ હેલાઇડ મળશે વત્તા H2O. એ જ રીતે ROH વત્તા NaBr વત્તા H2SO4. તો એની સાથે સામાન્ય તાપમાને કોઈપણ વધારાના પ્રક્રિયા પરિબળ સિવાય પ્રક્રિયા થશે અને એમાંથી RBr આપણો હેલોજન એસિડ NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ વત્તા એક પાણીનો અણુ મુક્ત થશે. એ રીતે 3 મોલ R બોન્ડ OHની PX3. હવે PX3 છે એ આપણા ટ્રાય હેલાઇડ છે ફોસ્ફરસના, એ PCl3 હોઈ શકે, PBr3 પણ હોઈ શકે. આપણે જો હેલોજન આલ્કાઇલ હેલાઇડમાં જે હેલોજન પરમાણુની જરૂરિયાત છે એ પ્રમાણે આપણે ફોસ્ફરસનો ટ્રાયહેલાઇડ પસંદ કરવાનો છે. 3R બોન્ડ X વત્તા S3PO3. S3PO3 છે ઓર્થોફોસ્ફરસ એસિડ છે. R બોન્ડ OH વત્તા PCl5 gives, જો અહીં ફોસ્ફરસનો પેન્ટાહેલાઇડ લીધો છે અને પેન્ટાહેલાઇડ પેન્ટાક્લોરાઇડ છે તો એમાંથી આપણને જે આલ્કાઇલ હેલાઇડ સંયોજન મળશે એ ક્લોરીનયુક્ત મળશે R બોન્ડ Cl વત્તા POCl3 વત્તા HCl. એ રીતે R બોન્ડ OH લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથેની પ્રક્રિયા છે. હેલોજન તરીકે આપણે Br2 અથવા તો I2નો ઉપયોગ કરી શકીએ. તો R બોન્ડ X એટલે R બોન્ડ Br અથવા તો R બોન્ડ I આપણને મળશે. એ રીતે ROH વત્તા SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો પણ R બોન્ડ Cl વત્તા SO2 વત્તા HCl મળશે. પણ આપણે ઉપરોક્ત જોયું એમ SO2 અને HCl બંને વાયુમય સ્વરૂપમાં છે એટલે આ પ્રક્રિયા આપણા માટે સૌથી સરળ પ્રક્રિયા બનશે. આલ્કાઇલ ક્લોરાઇડને આલ્કોહોલના દ્રાવણમાંથી શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ પસાર કરવાથી અથવા સાંદ્ર જલીય હેલોજન એસિડ અને આલ્કોહોલના મિશ્રણને ગરમ કરવાથી પણ બનાવી શકાય છે. હવે એરાઇલ હેલાઇડ સંયોજનોની બનાવટ માટે ઉપરોક્ત પદ્ધતિ યોગ્ય નથી. ઉપરની જે પ્રક્રિયાઓ જોઈએ પ્રક્રિયાઓ દ્વારા આપણે ફક્ત ને ફક્ત આલ્કાઇલ હેલાઇડ બનાવી શકીએ, એરાઇલ હેલાઇડ બનાવી શકતા નથી. કારણ કે ફિનોલમાં જોવા મળતો જે કાર્બન અને ઓક્સિજન બંધ છે એ આંશિક દ્વિબંધ લક્ષણ હોય છે અને આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ એકલ બંધ કરતાં વધારે મજબૂત હોય, પરિણામે એને તોડવો મુશ્કેલ છે. અને આપણે અગાઉ એ પણ જોઈ ગયા છીએ કે ફિનોક્સાઇડ આયન કરતો આલ્કોક્સાઇડ આયન છે એ ઓછો પ્રબળ જોવા મળતો હોય છે.
હવે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, હવે હાઇડ્રોકાર્બન સંયોજન એટલે આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન. તો સૌ પ્રથમ અહીં આપેલું છે કે આલ્કેન સંયોજનોમાંથી મુક્તમૂલક હાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા આપણે કઈ રીતે હેલો આલ્કેન સંયોજનો મેળવી શકીએ છીએ. આલ્કેન સંયોજનોની મુક્તમૂલક ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયાઓ દ્વારા સમઘટકીય એટલે એક જ પ્રકારના પરમાણુઓ સંખ્યા સમાન હોય એવા મોનો અને પોલીહેલો આલ્કેન સંયોજનોનું જટિલ મિશ્રણ મળે છે, જેને શુદ્ધ સંયોજન સ્વરૂપે અલગ પાડવું મુશ્કેલ છે. એટલે આ પ્રક્રિયા દ્વારા આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મેળવી તો શકીએ, પણ એને એકબીજાથી અલગ કરવાનું વધારે મુશ્કેલ છે. આપણે તો સહજતાથી પ્રક્રિયા પૂર્ણ થાય એવા પ્રક્રિયા પરિબળોને પસંદ કરવાના છે. પરિણામે કોઈ એક સંયોજનની નીપજ ઓછી મળે છે. જો અહીં આપણને ઉદાહરણ તરીકે સંયોજન આપેલું છે CH3 CH2 CH2 CH3, બ્યુટેન આપ્યું છે. એની ક્લોરીન સાથે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં અથવા તો ગરમીની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી CH3 CH2 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 Cl એટલે કે 1 ક્લોરોબ્યુટેન અને બીજું છે CH3 CH2 CHCl CH3 એટલે કે 2 ક્લોરોબ્યુટેન, 1 ક્લોરો અને 2 ક્લોરોબ્યુટેનનું આપણને મિશ્રણ મળે છે. બીજું છે આલ્કીન સંયોજનોમાંથી. હવે આલ્કીન સંયોજનોમાંથી મેળવવામાં આવે છે એમાં પહેલું છે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, એટલે કે HCl HBr કે એવા કોઈ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કરી અને આલ્કીન સંયોજનમાં આપણે જોઈએ છીએ કે દ્વિબંધ હોય છે. હવે દ્વિબંધમાંથી એ વચ્ચેનો એક બંધ જે પાઇબંધ સ્વરૂપે હોય એ પાઇબંધ તૂટશે અને પાઇબંધ તૂટવાથી બંને જે કાર્બન દ્વિબંધથી જોડાયેલા હશે એ બંને કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડશે અને ખાલી પડેલી જે સંયોજકતા છે એ સંયોજકતામાં માર્કોનિકોવ નિયમ મુજબ એક કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાશે અને બીજા કાર્બન સાથે આપણો હેલોજન પરમાણુ જોડાય છે. જોકે આમ તો એમાં મુખ્ય બે નિપજો મળશે, પણ બંને નિપજોમાંથી માર્કોનિકોવના નિયમ પ્રમાણે મળતી જે નિપજ છે એ નિપજ મુખ્ય હશે, જ્યારે માર્કોનિકોવના નિયમથી વિપરીત જે બીજી નિપજ મળશે એ નિપજનું પ્રમાણ અલ્પ જોવા મળશે. જો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોબ 1 આપેલું છે, એની HI સાથે પ્રક્રિયા છે. હવે HI સાથેની પ્રક્રિયામાં જે બે કાર્બન એકબીજા સાથે દ્વિબંધથી જોડાયેલા છે એ બંને કાર્બનમાં કોઈ કાર્બન પર હાઇડ્રોજન પણ જોડાઈ શકે અને આયોડિન પણ જોડાઈ શકે અને એ બંને દ્વારા જોડાતા જે નિપજો છે બંને આપેલી છે CH3 CH2 CH2I એટલે કે 1 આયોડો પ્રોપેન, એનું પ્રમાણ અલ્પ છે, જ્યારે CH3 CHI CH3 એટલે કે 2 આયોડો પ્રોપેન એનું પ્રમાણ મુખ્ય છે. અને માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણે જોયું હતું કે હાઇડ્રોજન એવા જ કાર્બન સાથે જોડાશે કે જે કાર્બન પર પહેલેથી દ્વિબંધમાં જોડાયેલા એવા કાર્બન સાથે જોડાશે કે જેમાં પહેલેથી જ હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય. એકમાં CH છે ને બીજામાં CH2 એટલે CH2 વાળા સાથે જ હાઇડ્રોજન જોડાશે. બીજું છે હેલોજનનું ઉમેરણ, એટલે આપણે ઉપર જે પ્રક્રિયા જોઈ કે HBr ઉમેરીએ અથવા તો HI ઉમેરીએ એની જગ્યાએ સીધા જ હેલોજન પરમાણુઓ ઉમેરવાના છે. CCl4માં ઓગાળેલા બ્રોમિનને આલ્કીન સંયોજનમાં ઉમેરવામાં આવે ત્યારે બ્રોમિનનો લાલાશ પડતો કથ્થાઈ રંગ દૂર થાય છે. હવે બ્રોમિનનો લાલાશ પડતો કથ્થાઈ રંગ દૂર કેમ થાય છે? તો CCl4માં ઓગળેલો જે બ્રોમિન છે એ બ્રોમિન આલ્કીન સંયોજનમાં રહેલા જે દ્વિબંધ ધરાવતું સંયોજન છે એ સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે રહેલા દ્વિબંધને તોડે છે અને એ દ્વિબંધ તૂટવાથી જે બંને કાર્બન પરમાણુની એક એક સંયોજકતા ખાલી પડે છે એ સંયોજકતા સાથે એ બંને સંયોજકતા સાથે એક એક બ્રોમિન પરમાણુ જોડાય છે. તો આ પ્રક્રિયા દ્વારા આપણે આલ્કીન સંયોજનમાં અથવા તો અન્ય કોઈ સંયોજનમાં રહેલા દ્વિબંધની પરખ કરી શકીએ છીએ. આવી ઉમેરણ પ્રક્રિયાના પરિણામે આપણને વિસિનલ ડાયબ્રોમાઇડ મળશે. આપણે અગાઉ જોઈ ગયા વિસિનલ ડાયબ્રોમાઇડ એટલે બંને પાસેના કાર્બન પર એક એક હેલોજન પરમાણુ જોડાયેલો હોય
તો એને વિસિનલ ડાયબ્રોમાઇડ કહે છે. અને એ વિસિનલ ડાયબ્રોમાઇડનો રંગ કેવો હોય છે? રંગવિહીન. પરિણામે બ્રોમિનનો લાલાશ પડતો જે કથ્થાઈ રંગ છે એ ધીરે ધીરે દૂર થાય છે. જો એ આપણને આપેલું છે CH2 બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 એટલે દ્વિબંધ તૂટશે. પહેલા કાર્બન સાથે એક Br જોડાશે અને બીજા કાર્બન સાથે બીજો Br એટલે Br CH2 CH2 Br વિસિનલ ડાયબ્રોમાઇડ મળશે. હવે કોયડો 10.3 CH3 ટ્વાઇસ CH CH2 CH3 ના મુક્તમૂલક મોનોક્લોરિનેશનથી બનનારા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકોને ઓળખો. તો આપેલા અણુમાં 4 જુદા જુદા પ્રકારના હાઇડ્રોજન પરમાણુઓ છે. આ હાઇડ્રોજન પરમાણુના વિસ્થાપનથી નીચે દર્શાવેલા 4 મોનોક્લોરો વ્યુત્પન્ન મળશે. હવે જુઓ એમાં મિત્રો, પ્રથમ આપણને આપેલું છે કે છેલ્લો જે CH3 છે એના પરથી એક હાઇડ્રોજન દૂર થઈ અને ત્યાં જો ક્લોરીન પરમાણુ જોડાય તો જે સંયોજન મળશે એ CH3 ટ્વાઇસ CH CH2 CH2 Cl મળશે. હવે એના પછીનો બીજો જે કાર્બન છે CH2 ધરાવતો, એના પર જો વિસ્થાપન થાય તો સંયોજન મળશે આપણને CH3 ટ્વાઇસ CH CHCl CH3. એ પછી CH3 ટ્વાઇસની બાજુમાં રહેલો જે CH છે એના પરથી હાઇડ્રોજન દૂર થાય અને ક્લોરીન જોડાય તો નવીન સંયોજન મળશે CH3 ટ્વાઇસ Cl CH2 CH3. હવે આપણી પાસે જે CH3 ટ્વાઇસ છે એ CH3 ટ્વાઇસ એ એક CH સમૂહ પર જોડાયેલો છે. એટલે CH પર 2 CH3 જોડાયેલા છે, એમાંથી એક CH3 એમને એમ રહેશે, પણ બીજા CH3 માંથી એક હાઇડ્રોજન દૂર થાય અને Cl જોડાય તો ત્યાં CH3 ની જગ્યાએ શું આવશે? CH2 Cl, જે આપણે ચોથા સંયોજનમાં જોઈ શકીએ છીએ. હવે એ પછીની પ્રક્રિયા છે હેલોજન વિનિમય. તો આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ સંયોજનોની શુષ્ક એસિટોનમાં NaI સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ સંયોજન બનાવી શકાય છે. આ જે પ્રક્રિયા છે એને ફિંકલસ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આલ્કાઇલ હેલાઇડ છે આપણો R બોન્ડ X, એની NaI સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોનમાં પ્રક્રિયા છે. સીધી જ પ્રક્રિયાને અંતે આપણને R બોન્ડ I વત્તા NaX સોડિયમ હેલાઇડ મળશે. આ રીતે પ્રાપ્ત થતા NaCl, એટલે કે જો R બોન્ડ X તરીકે આપણે પહેલેથી Cl લીધેલો હશે અથવા તો Br લીધેલો હશે તો અંતમાં જે સંયોજન NaX તરીકે મળે છે એ NaCl અથવા તો NaBr હશે. એ શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત થાય છે. એટલે આપણે પ્રક્રિયા દરમિયાન લીધેલું જે શુષ્ક એસિટોન છે એ શુષ્ક એસિટોન ફક્ત ને ફક્ત ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે અને પરિણામે અંતિમ સમયમાં ઉત્પન્ન થતું જે NaCl અને NaBr છે એ શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત થાય છે અને લ સટેલિયરના સિદ્ધાંત મુજબ પુરોગામી પ્રક્રિયાને આગળ વધારે છે. હવે ધાત્વીય ફ્લોરાઇડ સંયોજનો છે, એટલે ધાતુ સાથે જોડાયેલો ફ્લોરિન હોય તો એ ધાત્વીય ફ્લોરાઇડ સંયોજનો છે. એવા સંયોજનોના અહીં નામ આપેલા છે AgF, HgF2F2, COF2 અથવા SbF3 ની હાજરીમાં આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડને ગરમ કરવાથી આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજનોનું સંશ્લેષણ ઉત્તમ રીતે પૂર્ણ કરી શકાય છે. તો આ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. જો ફ્લોરિનયુક્ત જે સંયોજનો છે એ સંયોજનો વધુ સક્રિય છે, એટલે કે લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. જે રીતે આપણે ક્લોરિનયુક્ત સંયોજનો અને બ્રોમિનયુક્ત સંયોજનો મેળવીએ છીએ એટલી સહજતાથી આપણને ફ્લોરિનયુક્ત સંયોજનો મળતા નથી. તો એના માટે આ એક ઉત્તમ પ્રક્રિયા છે જેને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં જુઓ CH3Br બ્રોમોમિથેન આપેલું છે, એની ધાત્વીય ફ્લોરાઇડ સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા છે. તો એના દ્વારા બ્રોમિન વિસ્થાપિત થઈ અને એની જગ્યાએ ફ્લોરિન જોડાશે CH3F ફ્લોરોમિથેન વત્તા AgBr. હવે હેલોએરિન સંયોજનોની બનાવટ. આપણે અત્યાર સુધી જે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયાઓ ફક્ત હેલો આલ્કેન સંયોજનોની બનાવટ માટે હતી.
હવે આપણે એરાઇલ હેલાઇડ પ્રકારના જે સંયોજનો છે એ સંયોજનો કઈ રીતે બનાવી શકાય એ જોઈએ. હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા. હવે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે ધોરણ 11માં શીખ્યા ગયા છીએ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હંમેશા ધનમૂલક સ્વરૂપે હોય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ હંમેશા ઋણમૂલક સ્વરૂપમાં જોવા મળશે, અથવા તો પછી એમાં ઇલેક્ટ્રોન વધુ અથવા તો ઓછા પ્રમાણમાં હશે. એરિન સંયોજનોની આયર્ન અથવા આયર્ન ક્લોરાઇડ જેવા લ્યુઇસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ક્લોરીન સાથે અથવા તો બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા અનુક્રમે એરાઇલ ક્લોરાઇડ અથવા એરાઇલ બ્રોમાઇડ આપણે મેળવી શકીએ છીએ. અહીં જો એ બનાવટ આપેલી છે. પહેલું સંયોજન આપેલું છે આપણને ટોલ્યુઇન વત્તા X2. હવે ટોલ્યુઇન છે એ ટોલ્યુઇનને આધારે આપણને પ્રક્રિયા દ્વારા સંયોજન મળશે. ટોલ્યુઇન ઓર્થો અને પેરા નિવેશક સમૂહ છે. એટલે આયર્નની હાજરીમાં અંધારું એટલે કે ઓરડામાં અંધારું રાખી અને પ્રક્રિયા કરવાની છે. તો એનાથી CS3 સાથે જોડાતો જે X છે એ બીજા સ્થાનમાં અથવા તો ચોથા સ્થાનમાં જોડાશે. એટલે આપણને ઓર્થો હેલોટોલ્યુઇન અથવા તો પેરા હેલોટોલ્યુઇનનું મિશ્રણ મળશે. હવે ઓર્થો અને પેરા બંને પ્રકારના જે સમઘટકો છે એ સમઘટકો વચ્ચે ગલનબિંદુનો તફાવત ખૂબ મોટો હોય છે. એટલે એમને નિસ્યંદન પદ્ધતિ દ્વારા એમના ગલનબિંદુને આધારે સહેલાઈથી અલગ કરી શકાય છે. આયોડિન સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી સ્વભાવની હોય છે. એટલે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો જે આપણું સંયોજન છે હેલો એરિન પ્રકારનું જે સંયોજન છે એમાંથી આપણે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક તરીકે વાપરેલું સંયોજન છે એ પ્રતિવર્તી પ્રક્રિયા હોવાને કારણે પરત મળી શકે છે. એટલે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા HIના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા તરીકે આપણે HNO3 અથવા HiO4 એ બંનેમાંથી કોઈ એક પ્રબળ એસિડની હાજરી રાખવી જરૂરી છે. ફ્લોરિનની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે આ પદ્ધતિથી આપણે ફ્લોરિનયુક્ત સંયોજનો મેળવી શકતા નથી. એ મેં અગાઉ પણ કહ્યું તમને કે ક્લોરિન અને બ્રોમિનયુક્ત સંયોજનો છે એ ખૂબ જ સહજતાથી મેળવી શકાય છે, પરંતુ આયોડિનયુક્ત સંયોજનો થોડી વધારે મહેનતથી પણ બનાવી શકાય, પણ ફ્લોરિનયુક્ત સંયોજનો બનાવવા માટે બધી જ પદ્ધતિઓ ઉપયોગી નથી. હવે એ પછી એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયક દ્વારા જ્યારે ઠંડા જલીય ખનિજ એસિડમાં ઓગળેલા અથવા નિલંબિત પ્રાથમિક એરોમેટિક એમાઇનની એટલે પ્રાથમિક એરોમેટિક એમાઇન આપણને આપેલો છે. જો ફિનાઇલની રિંગ પર NH2 છે એ પ્રાથમિક એરોમેટિક એમાઇન છે. એની સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક મધ્યવર્તી સંયોજન બને છે ડાયએઝોનિયમ ક્ષાર. હવે ડાયએઝોનિયમ ક્ષાર આપણા સંયોજન અનુસાર બનશે એ Cl યુક્ત હોઈ શકે, Br યુક્ત પણ હોઈ શકે. હવે તાજા બનાવેલા આ ડાયએઝોનિયમ ક્ષારના દ્રાવણને આપણે ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે મિશ્ર કરવાથી ડાયએઝોનિયમ સમૂહનું Cl અથવા Br વડે વિસ્થાપન થશે. એટલે પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં આપણું એરોમેટિક એમાઇન છે એની આપણે સોડિયમ નાઇટ્રાઇટ સાથે જલીય ખનિજ એસિડ એટલે કે HS સાથે પ્રક્રિયા કરીશું ઓરડાના તાપમાને. ત્યારે એમાંથી બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ મળશે. આ મધ્યવર્તી સંયોજન છે જેને ડાયએઝોનિયમ ક્ષાર કહે છે. હવે ડાયએઝોનિયમ ક્ષારની બીજા તબક્કામાં જુઓ Cu2X2 એટલે X2 તરીકે Cl અથવા તો Br એના વડે વિસ્થાપન થશે તો આપણને એરાઇલ હેલાઇડ મળશે, કાં તો ક્લોરોબેન્ઝીન મળશે અથવા તો બ્રોમોબેન્ઝીન. આયોડિન દ્વારા ડાયએઝોનિયમ સમૂહના વિસ્થાપન માટે ક્યુપ્રસ હેલાઇડ સંયોજનોની હાજરીની જરૂર પડતી નથી, કારણ કે આયોડિનયુક્ત સંયોજનોમાં આયોડિન ઝડપથી એની સાથે જોડાશે. અને આ પ્રક્રિયા માટે બનેલો જે ડાયએઝોનિયમ ક્ષાર છે એ ડાયએઝોનિયમ ક્ષારની પોટેશિયમ આયોડાઇડ સાથે ફક્ત હલાવીને પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
એટલે તમે જેવો જ ડાયઝોનિયમ ક્ષારની અંદર પોટેશિયમ આયોડાઇડ ઉમેરશો તરત જ આપણને આયોડોબેન્ઝીન મળશે. હવે કોયડો 10.4 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજો લખો. હવે જુઓ, નીચે એક પ્રક્રિયા આપણને આપેલી છે. એ પ્રક્રિયા પ્રમાણે આપણને જે સંયોજન આપેલું છે, ફિનાઇલ રિંગ છે, બોન્ડ સી ડબલ બોન્ડ સી, CH ડબલ બોન્ડ CH2. હવે દ્વિબંધ ધરાવતા સંયોજનોની જ્યારે પણ HBr સાથે પ્રક્રિયા થાય ત્યારે એ પ્રક્રિયામાં આપણે માર્કોનિકોવના નિયમ પ્રમાણે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધારે છે એટલે કે CH2 છે ત્યાં એક વધારાનો હાઇડ્રોજન ઉમેરીશું અને જ્યાં CH છે ત્યાં Br જોડાશે. એટલે સંયોજન કેવું મળશે? ફિનાઇલ રિંગ, પછી બોન્ડ CH, બોન્ડ CH સાથે જોડાયેલું Br અને CH સાથે બોન્ડ CH3. હવે નંબર 2, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 વત્તા HCl. તો જુઓ, જે CH ડબલ બોન્ડ CH2 છે એમાં CH2 પાસે વધારે હાઇડ્રોજન છે એટલે ત્યાં શું જોડાશે? H. એટલે CH2 માંથી બનશે CH3 અને જ્યાં CH છે ત્યાં ફક્ત એકલો Cl જોડાશે. એટલે આપણું નવીન સંયોજન મળશે CH3 CH2 CH Cl બોન્ડ CH3. હવે ત્રીજું સંયોજન છે CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 છે. તો સંયોજનને અંતે આપણે CH3 CH2. હવે જો પેરોક્સાઇડની હાજરી છે અને પેરોક્સાઇડની હાજરી હોય તો શું થશે? માર્કોનિકોવનો ઉલટો નિયમ લાગશે, એન્ટી માર્કોનિકોવ. પરીક્ષા દરમિયાન યાદ રાખજો મિત્રો કે પેરોક્સાઇડ સંયોજનોની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે માર્કોનિકોવની જગ્યાએ પ્રતિ માર્કોનિકોવનો ઉપયોગ કરવાનો. એટલે જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજન જોડવાનું અને જ્યાં વધુ હાઇડ્રોજન હોય ત્યાં આપણો હેલોજન પરમાણુ જોડવાનો રહેશે. આ યાદ રાખજો. અને એટલા માટે સંયોજન બદલાશે અને સંયોજન દરમિયાન આપણને નવીન જે સંયોજન મળશે એ ફિનાઇલ રિંગ સાથે CH2 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 Br એમ નવીન સંયોજન મળશે. હવે થોડા લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ભૌતિક ગુણધર્મો પણ અગાઉના લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.